હર નર્મદે મિત્રો, આજે અમે બીજી વાર આવી ગયા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે અને વળી પાછા રામપુરા ગામથી શરૂ કરશું. મોટાભાગના લોકો છે અહીંયાથી શરૂ કરે છે. પાછળ તમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર છે. દ્વારકાધીશના મંદિરના દર્શન કરી અને ત્યાર પછી લોકો છે પરિક્રમા કરતા હોય છે. ચલો મિત્રો, આપણે પણ મંદિરના દર્શન કરીને હવે પરિક્રમા કરવા જઈએ. અને મિત્રો, આ મંદિરથી છે ને ભંડારો શરૂ થઈ જાય છે, એટલે તમારે જમીન નીકળવું તો એ છૂટ છે. આ રહ્યો ભંડારો મંદિરના પ્રાંગણમાં જ છે. આ રહ્યો જો લોકો જઈ રહ્યા છે. આ ભંડારો છે, તમારે અહીંયાથી જમીન શરૂ કરવો છે તો એ ચાલશે. કાલે પરિક્રમા કરી હતી, પણ યોગેશભાઈએ ખરેખર બહુ સરસ મજાનું રિસ્ક લીધું કહેવાય કે પગમાં સળિયો છે તેમ છતાંય ઘટ્યા નહીં. આજે વળી પાછા તૈયાર થઈ ગયા કે હું આવવા માટે તૈયાર કરું. યોગેશભાઈ કેવું છે? પગ પણ તેમ છતાં મિત્રો એમણે નક્કી જ કરી લીધું કે ભાઈ હાલવું જ છે. બાબુ તમારે કેવું છે? એકદમ મજા. નર્મદે હર. થાક બાક લાગ્યો? બિલકુલ નહીં. વિચાર કરવા દે બીજી વાર, અને કાલની પરમથી ત્રીજી વાર વળી પાછી કરશું. એટલે તળ પરિક્રમા કરવાની છે, પણ મન મક્કમ હોય તો જ મિત્રો શક્ય છે, બાકી થઈ જ ન શકે યાર. અને જેવા તમે દ્વારકાધીશ મંદિરથી બહાર નીકળશો એટલે બાજુમાં છે ને હરસિદ્ધિ માતાનું મંદિર છે, એટલે આ મંદિરમાં પણ હરસિદ્ધિ માતાના દર્શન ખાસ કરી લેજો. હવે આ પરિક્રમાની મજા જ છે કે રસ્તામાં આવતા જે પણ મંદિરો છે એના પણ તમે દર્શન કરતા જાઓ, એટલે તમને પણ થોડી શક્તિ મળી રહે અને મનને શાંતિ મળી રહે. અને રહી વાત પાર્કિંગની, તો પાર્કિંગની તો કોઈ કમી નથી. તમને બતાવો કેટલી વિશાળ પાર્કિંગ છે, હજી આગળ પણ ઘણી છે. આ મંદિરની બાજુની પાર્કિંગ, બધી પાર્કિંગ જ છે ટોટલી. બીજી આ બાજુ સામેની બાજુ પણ એ બધું પાર્કિંગ જ છે મિત્રો. હવે કારની પાર્કિંગની વાત કરીએ તો તમે જોઈ શકો છો મારી પાછળ પર કારની પાર્કિંગના 100 રૂપીસ ચાર્જ કરે છે, અને ટુ વ્હીલરની વાત કરીએ તો 50 રૂપિયા લે છે. અને મિત્રો હવે આગળ જશું આપણે. મિત્રો મંદિરથી બહાર નીકળો બે રસ્તા છે. હવે આ લેફ્ટ સાઈડનો છે એ બહાર નીકળવાનો છે. આપણે મિત્રો રાઈટ સાઈડ જે રસ્તો જાય છે સામેથી ત્યાંથી શરૂ કરવાનું છે. એટલે હવે જાશું આપણે રાઈટ સાઈડ. બસ આ રાઈટ સાઈડથી આપણે જવાનું છે. હજી સામે બાજુ જોવો છો ને એ પણ પાર્કિંગ જ છે, એ સામે બાજુ અને છેડ સુધી પાર્કિંગ, એટલે પાર્કિંગની તો કોઈ જ કમી નથી. તમે રાઈટ સાઈડ જેવા ચાલવાનું શરૂ કરશો ને એટલે પેલું જ ગામ આવશે જૂના રામપુરા. અને મિત્રો આજે તો અમારી સાથે જિગ્નેશભાઈ પણ આવ્યા છે, એ પણ પોતાના નાના બાળકને લઈને, અને એમને કીધું કે યાર એને પણ આજે મજા આવી જાય એટલે એને પણ સાથે લઈ આવ્યા છે, એટલે એ પણ આ નર્મદા પરિક્રમા કરી લે. ખરેખર કાલની કમ્પેરિઝનમાં જોવા જઈએ ને તો આજે પબ્લિક ખૂબ જ ઓછી છે. શું કેવું બાબુ? 100%. કેટલા ટકા? 50% સમથિંગ હશે માન. 50% ઓછી છે કાલ કરતા. એટલે 50% સમથિંગ ઓછી જ છે. અને કાલે તો મિત્રો અહીંયા કઈને રોડ ઉપર જગ્યા નથી, ને આજે જુઓ તમે આ રોડ ખાલી જ પડ્યા છે છેટ સુધી. હવે અમે પહોંચ્યા છીએ માંગરોળ ગામમાં, અને જો આ રહ્યો રૂટ મેપ. માંગરોળથી જેવા તમે આગળ જાશો એટલે ગુવાર ગામ આવશે, અને ત્યાર પછી પુલ આવશે, ને પુલ ક્રોસ કરીને આગળ જવાનું છે. માંગરોળ ગામથી આપણે આ બાજુ રાઈટ સાઈડ ટર્ન લઈ લેવાનું છે. સીધું નથી જવાનું મિત્રો, રાઈટ સાઈડ ટર્ન લેવાનું છે, એટલે આ બાજુ જવાનું છે. અને હવે ચાલવાનું છે સીધું, અને બોર્ડ મારેલા છે એટલે ચિંતાનો વિષય નથી. બોર્ડ છે ક્લિયર, નર્મદા પરિક્રમામાં, એટલે સીધું ચાલવાનું છે. અને આ રૂટ એટલો મસ્ત છે કારણ કે બંને બાજુ છે ને કેળાના ઝાડ, અને એકદમ ઠંડક વાતાવરણ, કોઈ ગરમી નહીં. અને આવો જ રૂટ એક આગળ આવે છે તિલકવાડાથી, જે લોકો સ્ટાર્ટ કરે છે ત્યાંથી. ત્યાં પહોંચશું ત્યારે તમને બતાવશું. બાકી અહીંયા તો ફૂલ ઠંડક જ છે. અને દરેક સ્થળ ઉપર છે ને ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો છો તમે, એક ખીચડીનો પ્રસાદ આપી રહ્યા છે અને લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. એટલે મિત્રો બની શકે એટલી લોકો પણ સરસ મજાની સેવા કરી રહ્યા છે. અને મિત્રો થોડાક તમે આગળ ચાલીને જાશો ને તો મશીનથી શેરડીનો રસ બનાવે છે, અને ભક્તોને જેટલી વાર પીવો એટલી વાર છૂટ છે. મિત્રો મેં પણ પ્રસાદ ગ્રહણ કર્યું. મિત્રો ખૂબ જ મજા આવી ગઈ. નાના ટેસ્ટની તો શું વાત કરી યાર, મનને સંતુષ્ટિ થઈ ગઈ. અને બાજુમાં જ ઉદાસીન બાપુનું આશ્રમ આવેલું છે. અને હવે આપણાને છે ને રાઈટ સાઈડ ટર્ન લેવાનું છે, અને ગવારગામ આવી ગયું છે. અને મિત્રો અહીંયા કને છે ને 2 આશ્રમ છે, અને એ બંને આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. એક છે મિત્રો યુવક મંડળ આયોજિત અન્નક્ષેત્ર સુરત, અહીંયા કને પણ મિત્રો સરસ મજાનો પ્રસાદ મળે છે. અને જે પછી આપણાને ટર્ન લેવાનો છે લેફ્ટ સાઈડ, અને સીધા તમે ચાલે જશો આગળ થોડેક સુધી એટલે બાપા સીતારામજીનો આશ્રમ આવશે. અને મિત્રો પર્યાવરણની જાગૃતિ માટેનો સરસ મજાનો કાર્યક્રમ ચાલુ હતો. અરે વડીલ, સુખેથી પરિક્રમા કરો, આનંદ કરો, ભજન કરો, પણ યાર કચરો ના ફેંકો.
ભાઈ અમે કચરો નથી વેચતા, અમે તો પુણ્ય કરવા આવ્યા વાત છીએ. તો સાચી છે, દરેક લોકો અહીંયા પુણ્ય કમાવા આવે છે, પણ જાણતા અજાણતા આવો કચરો ફેંકીને નર્મદા મૈયાને દૂષિત કરો છો તો એ પાપ ના લાગે? અને હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી સીતારામ આશ્રમમાં. મિત્રો અહીંયા કને ભંડારો છે ને ઘણા સમયથી ચાલી રહ્યો છે. અને આ આશ્રમની અંદર મહાદેવજીનું મંદિર આવેલું છે, એની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ભંડારામાં એક લાંબી લાઈન છે. અને મિત્રો બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો ભારતીય પરંપરા પ્રમાણેની બેઠક વ્યવસ્થા હોય છે. અને આજના જમણવારની મિત્રો વાત કરીએ તો આજે જમવામાં હતું રોટલી, શાક, કઢી, ખીચડી, બુંદી, સેવ અને છાશ. મિત્રો જો તમે દૂરથી આવતા હો તો અહીંયા કને પ્રસાદ ગ્રહણ કરી લેજો. પછી હવે મિત્રો ઘણું બધું ચાલવાનું છે આગળ પછી. અને હા, આ આશ્રમમાં આવો એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જમી લો એટલે તમારા વાસણ તમારે તમારા હાથેથી સાફ કરી લેવાના. સામે બાજુ નળ છે, પછી અહીંયા કને કપડાથી સાફ કરી અને વ્યવસ્થિત રાખી દેવાના, જેથી અમને તકલીફ ન પડે. અને હવે જે આગળનો રસ્તો છે ને એ આશ્રમની પાછળથી જ છે. પગથિયા છે ને નીચે ઉતરીને સામે જવાનું છે ને સામે બાજુ નદી છે. અને મિત્રો કહેવત છે કે નર્મદા નદીમાં જેટલા કંકર ને એટલા શંકર. એટલે મિત્રો અહીંયા કને જે પણ તમે પથરા જોશો ને એ મોટા ભાગના પથ્થર છે ને તમને ગોળ જ જોવા મળશે. ભાગે જ એવો કોઈ પથ્થરો જોવા મળે કે ચોરસ કે અલગ કોઈ આકારનો હોય. બાકી મોટા ભાગના પથરા છે ને તમને ગોળ જ જોવા મળશે. હવે બાપુ અમારા હવે ઘર બનાવી રહ્યા છે પથ્થરથી. અને ફ્રેન્ડ સાહેબ પણ ઘર બનાવવાનું ચાલુ થઈ ગયા છે. કેટલા માળનું? 2 માળનું કે 3 માળનું? 3 માળ, 5 માળ. બાપુનો ભાઈ 5 માળ. બાપુ નાનો ઘર હોય જ નહીં ભાઈ. થઈ ગયા મિત્રો. નદીમાં મગર દેખાણા છે પણ દેખાશે નહીં મિત્રો. આ થોડા થોડા દેખાય છે ને, આ બસ આ મગરનું જ મોઢું છે. થોડા થોડા મગર દેખાઈ રહ્યા છે. જો અહીં રહ્યો એ મોઢું કાઢીને આ રહ્યા. એટલે મહેરબાની કરીને આગળ જતા નહીં. આ બાઉન્ડ્રી છે ને એના માટે જ ખાસ બનાવેલી છે. મિત્રો આ વખતેની વાત કરીને તો ગવર્મેન્ટે બની શકે ને એટલી ફેસિલિટી પૂરી પાડવાની કોશિશ કરી છે. પછી ભલે નહીં મેડિકલની સુવિધા હોય કે પછી પાણીની સુવિધા હોય, લાઇટની સુવિધા હોય કે રસ્તાની સુવિધા હોય, મિત્રો બધામાં પૂરેપૂરી કોશિશ કરી છે. લોકોને કોઈ પ્રકારની ખસ્તી પડે નહીં. અને મિત્રો ગુજરાતીઓ એટલે ગરબા તો રમવાના હોય, કાંઈ કેવું જ પડે યાર. અને મિત્રો આ રહી જો મેડિકલની સુવિધા. અહીંયા તમારે ફરસાણ કે લેવો લઈ શકો છો. બાજુમાં નર્મદા મૈયાનું મંદિર છે. આ પાણીની સુવિધા છે. આ ટેન્ટ બાંધવામાં આવ્યા છે. આટલી સુવિધા છે. અને જો કોઈ બુઝુર્ગ વ્યક્તિઓ મિત્રો અહીંયા કને પરિક્રમા કરવા આવ્યા હોય અને એમને આરામની જરૂર હોય તો એના માટે ખાટલાની પણ આ વખતે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એ પણ રેસ્ટ લઈ શકે. અને હવે એક છેડેથી બીજા છેડે જવા માટે જે પુલ બનાવવામાં આવ્યો છે ને એ પુલ ઉપર મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ. અને આ રહ્યો એ પુલ. અને મિત્રો બંને બાજુ પુલની છે ને જારી લગાડવામાં આવી છે, જેથી કોઈ પડી ન જાય. અને નીચેથી જ નર્મદા મૈયા જઈ રહ્યા છે. હા, અને જેવો તમે પુલ ક્રોસ કરશો ને એટલે વળી પાછો એક ટેન્ટ બાંધવામાં આવ્યો છે. એટલે લોકોના આરામનો તો ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે. અને મિત્રો પાણીની તો શું વાત કરીએ, જેટલું જોઈએ એટલું તમને પાણી છે ને મળી રહેશે. એટલે આની તો ચિંતા જ ન કરતા. અને હવે જે 50% અંતર હતું એ અહીંયા કને થાય છે પૂરો. અને હવે એ રૂટ ઉપર પહોંચી આવ્યા છીએ જ્યાં તિલકવાડાવાળો રૂટ છે ને એ. હવે મિત્રો અમુક પબ્લિક છે ને અહીંયાથી પણ સ્ટાર્ટ કરતી હોય છે. જેને જે અનુકૂળ પડતું એ રૂટથી મિત્રો એ લોકો સ્ટાર્ટ કરતા હોય છે. અહીંયા કને મણિનાગેશ્વર મહાદેવજીનું મંદિર છે. એટલે મોટાભાગની પબ્લિક છે એ મણિનાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી પ્રભુના આશીર્વાદ લઈ અને અહીંયાથી પણ મિત્રો પદયાત્રા શરૂ કરતા હોય છે. આવી ગયા છે મણિનાગેશ્વર મંદિરે. મસ્ત મજાનું ભજન ચાલુ છે. હવે આપણે જે રસ્તાની વાત કરતા હતા ને એ રસ્તો હવે આવી ગયો છે. આ રસ્તો ખૂબ મસ્ત મજાનો છે. બંને બાજુ કેળાના ઝાડ અને એકદમ ઠંડક. જે રસ્તો આગળની જે વાત કરી હતી એના કરતાં આ રસ્તો સરસ મજાનો છે. જો બતાવો તમને. આ એક સાઈડ છે એ કેળાના ઝાડ અને બીજી સાઈડ છે એ પણ કેળાના ઝાડ. અને એકદમ ઠંડક જ પ્રસરી ગઈ છે. એટલા માટે કરીને મોટાભાગના લોકો છે ને અહીંયા કને રાતના જ પરિક્રમા કરવા માટે આવે છે. કારણ દિવસના ગરમી બહુ રહેતી હોય છે એટલે લોકો નથી આવતા. એટલે રાતના મોટાભાગના લોકો પરિક્રમા કરવા માટે આવે છે. કારણ કે લાઇટિંગની વ્યવસ્થા બધી જ જબરદસ્ત સરકાર દ્વારા કરવામાં આવી છે. હવે અહીંયાથી છે ને 2 રસ્તા પડે છે. એક રસ્તો છે કપિલેશ્વર મહાદેવથી તમે જાઓ તો ત્યાં નીચે બાજુ ઉતરશો તો એ પણ જવાશે, નદી આવી જશે. અને એક બીજો રસ્તો છે એ લેફ્ટ સાઈડથી જવાનો છે. એ પણ એક રસ્તો જાય છે. પણ મોટાભાગના લોકો છે મંદિરે દર્શન કરી કપિલેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ અને પછી જતા હોય છે. તમને બતાવી દો રસ્તો. આ રહ્યો રસ્તો.
એક રસ્તો રાઈટ સાઈડ જાય છે કપિલેશ્વર મહાદેવનો છે, અને બીજા લોકોને જેમને ડાયરેક્ટ જવું હોય તો આ રૂટ પર પણ જઈ શકે છે. એક આ રૂટ જાય છે. અને હવે આવી ગયા છીએ આપણે કપિલેશ્વર મહાદેવજીના મંદિરે. હવે દર્શન કરી અને પાછળની બાજુએથી છે ને મિત્રો નીચે ઉતરીને જવાનો રસ્તો છે, અને સામે જે દેખાઈ રહી છે નર્મદા નદી છે. હવે કપિલેશ્વર મહાદેવથી નીચે ઉતરી આવ્યા ત્યાં કને બસ હવે સીધું ચાલવાનું છે, અને હવે ખાલી 3 થી 4 કિલોમીટર છે પછી બોટિંગ આવી જશે, એટલે બસ હવે સીધું ચાલવાનું છે. અને હવે પરિક્રમા પૂરી થવાના જ આરે છે, અને હવે જે રોડ છે એ સીધો નદીની બાજુમાંથી છે, નર્મદા મૈયા બાજુમાં છે, ને સીધું ચાલવાનું છે. હા રે હવે આ રોડ સીધો ચાલવાનો છે, અને આગળ બોટિંગ આવી જશે, નંદી ઘાટ આવશે પહેલાં. અને હવે જે મુખ્ય ટ્રાફિક હશે ને તે હવે અહીંયાથી જશે, કારણ કે અમે હવે પહોંચી આવ્યા છીએ નંદી ઘાટ કને. હવે રામપુરાથી જેમણે સ્ટાર્ટ કર્યું હશે ચાલવાનું, હવે એમનું અહીંયા કને પૂરું થવા આવશે, એટલે નંદી ઘાટથી બોટિંગમાં ટિકિટ લઈને જશે. અને જે તિલકવાડાથી શરૂ કર્યું હશે એમનો હવે અહીંયાથી થોડો સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, એટલે જે ઘસારો છે ને પબ્લિકનો ખાસ એ અહીંયા કને વધારે જોવા મળે છે. અને બોટિંગની પર પર્સનની ટિકિટની વાત કરીએ તો મિત્રો 50 રૂપિયા ટિકિટ છે. અહીંયા કને તમારે ટિકિટ લઈ અને સામે બાજુ લાઈન છે ત્યાં કને ઊભું રહી જવાનું. કાલે આ જગ્યા ઉપર છે ને પબ્લિક નથી સમાવતી, એટલી બધી પબ્લિક હતી, અને જો કે આજે જોવા જાઓ તો ખાલી જ પડ્યું છે. હા રે એટલે લગભગ શું બોટિંગમાં વારો આવી જશે, થોડીક આગળ ભીડ દેખાય છે, બાકી મોટા ભાગનું ખાલી જ છે. બસ જે મેઇન ટ્રાફિક છે ને એ અહીંયાથી શરૂ થાય છે, પરંતુ પબ્લિક માટે વ્યવસ્થા સારી છે કે પંખા પણ નાખવામાં આવે છે જેથી કોઈને ગરમી ન થાય, અને વ્યવસ્થા સરસ મજાની છે અહીંયા પણ. હા રેજો બસ ખાલી એક લાઈન જ્યાં બેઠા છે જોયું, આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી લાઈન છે, આવડી બધી લાઈનો છે જેમાં જાઓ. અને આ રહી જો મિત્રો બોટિંગ માટેની લાઈન. હવે આટલી ટ્રાફિક છે, જો કે કાલની કમ્પેરિઝનમાં તો ઘણી જ ઓછી છે, પરંતુ ટ્રાફિક તો છે. અને આ વખતે બોટિંગની વાત કરીએ તો બોટ તો સરસ મજાની મંગાવવામાં આવી છે, લાઈવ જેકેટની વ્યવસ્થા છે, અને ખાસ આ બોટ છે ને મિત્રો ગોવાથી મંગાવવામાં આવી છે, એટલે બોટમાં તો કોમ્પ્રોમાઇઝ કોઈ કરવામાં આવ્યું નથી. અને હવે આપણે પહોંચી આવ્યા છીએ રામપુરા ઘાટ પર. હવે મિત્રો અમારી પરિક્રમા થાય છે અહીંયા કને પૂરી. અમે રામપુરા ઘાટ ઉપર પહોંચી આવ્યા છીએ, અને વ્લોગ પણ અહીંયા કને થશે સમાપ્ત. મિત્રો જીવનમાં છે ને આ પરિક્રમાનો લાવો અવશ્ય લેજો, તમને મજા આવી જશે, અને તમારો જિંદગીનો યાદગાર પલ બની જશે. જય હિન્દ, જય ભારત, નમામિ દેવી નર્મદે.